ગાઈસ, આજે આપણે એક નવા દાડા સાથે નવો બ્લોગ શૂટિંગ કરી રહ્યા છીએ. પહેલો બ્લોગ છે આપણો. અને જો હું આ ખેતરે આજે આટો મારવા આવ્યો છું. વાતાવરણ એકદમ મસ્ત ખુલ્લું છે, વાદળ છાયું છે, એકદમ મજા આવે છે. અને આ શું છે તમે કોમેન્ટ કરી બતાવજો. નજીકથી બતાવું થોડું. હા જો નવરા મા દીકરી બે. બોલ તને આવડે કઈ? બોલજે, હું કેવું તારે? હા હારા ટકલા. હું ખેતરે ફરવા આવ્યો છું. મારા મામાના ઘરે ફરવા આવ્યો છું કે મામાના ઘરે ફરવા આવ્યો છું કે હા છે ને ચણિયા. શું ખાવા આવ્યો? ચણિયા. ચણિયા કે ચણિયા ખાવા આવ્યો છું. હું મારા મામાના ક્ષેત્રે ચણિયા ખાવા એમ કહેવાય. ખાવા છે તમારે ચણિયા ખાવા છે? હવે હાલનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે ઘર તરફ જાવી. દાડો હવા આથમું થઈ રહ્યો અને ઠંડી અત્યારથી જ પડવા માંડી છે. જો અમારા ગલુડિયાને તો ટૂંક હાર જ હોય 24 કલાક. હે તો પારે ના રાખી તો મારો પપ્પુ ઠરી જાય. જો અને કેવી મજા આવે. હે અને આ જો ખુલ્લા શિયાળામાં ઝાડવા નીચે ખાટલો. ઠંડીમાં કેવી હોવાની મજા આવે. આ તો તમે બધાએ ખાધું જ હશે. શું છે આનું નામ કમેન્ટમાં જરૂર કહેજો. જુઓ અને કેવું આવે. જે લાલ લાલ કલરનું રહ્યું ને એ ખાવાનું આવે. લે ગલુડિયા ખા. તમારે ખાવું હોય તો આવી જજો. જો દાડો થોડોક જ રહ્યો છે, અંધારું થવાની તૈયારી છે.
હા આ જુઓ આને શું કહેવાય કમેન્ટમાં જરૂર કહેજો. આનું નામ તો મને પણ નથી આવડતું. આ શિયાના છોડવા છે જુઓ, આ ઘણા બધા વાયેલા છે આટલામાં. જો આ સૌથી મોટું લાગે. શું હશે હવે આનું નામ મને પણ નથી આવડતું, કંઈક તો હે. જો ઘણા બધા વાયેલા છે અહીં. હાલો મમ્મી ખાઈ રહી અમી. ચલો તો હવે આપણે ગાડી આવી ગયા છીએ. હવે ઘરે જ આવી રહેવું તારે? ના ઘરે આવવાનું છે. હું જાઉં ઘરે. આવવાનું છે હાલો તો બેસી જાઉં. બેસી ગયા. મજા આવી ચકુ હા. ફરવાની? મજા આવી મજા આવી મજા આવી મજા આવી. હું એ મજા આવી.